દાહોદ જિલ્લામાં ચાલી રહેલા જમીન એને કૌભાંડના મામલે પોલીસે વધુ 6 લોકોની અટકાયત કરી છે. આ કેસમાં 70થી વધુ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં જમીન બિનખેતી એને કરાવવાના તેમજ હેતુ ફેરફાર અને 73AA નકલી હુકમોના આધારે સરકારના પ્રીમિયમની ચોરી કરવાના આરોપો લગાવવામાં આવ્યા છે. પોલીસે તપાસ દરમિયાન નોંધ્યું કે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને સરકારી કચેરીઓમાં અસલી તરીકે રજૂ કરાયા હતા, જેના આધારે પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવ્યા અને સરકારને નુકસાન પહોંચાડવામાં આવ્યું. આવા કેસોમાં સંડોવાયેલા દલાલો અને જમીનદારોની દસ્તાવેજ ચકાસણીમાં ખોટા પુરવાર સાબિત થતા તેમની અટકાયત કરવામાં આવી છે. અટકાયેલા લોકોના કાર્યોમાં જમીનને બિનખેતી કરાવવા માટે નકલી ઓર્ડર તૈયાર કરાવવું, રજિસ્ટ્રેશનમાં ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરવો તેમજ સરકારને ચૂકવવાની રકમ ચૂકવ્યા વગર સંપત્તિનું રૂપાંતર કરવું જેવા ગુનાઓ સામેલ છે. આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે અને પોલીસ દ્વારા આગળની વધુ કાર્યવાહી કરવા માટે પગલાં લેવાઈ રહ્યા છે. જે ટીડીઓશ્રીની કચેરી દ્વારા અલગ અલગ 112 સર્વે નંબરોની ફરિયાદ દાખલ થઈ હતી. એ ફરિયાદના અનુસંધાને તપાસ કરતા અને જરૂરી પુરાવા એકત્રિત કરતા આ પ્રક્રિયા દરમિયાન જે લેન્ડના ઓનર છે અથવા જેમણે દલાલ મારફતે કામ કરાવ્યું છે કે અન્ય રીતે સંડોવાયેલા છે, આ પ્રકાર અલગ અલગ 6 લોકોની ગઈકાલે રાત્રે અટક કરવામાં આવેલી છે. આ લોકોએ જે પ્રોસિજર છે એને કરાવવાની આઈડિયલ પ્રોસિજર, એ પ્રોસિજરનો ભંગ કરીને સરકારે જે રૂપાંતર ફી કે પ્રીમિયમ રકમ હોય એ નહીં ભરીને સરકાર સાથે જે ફ્રોડ કર્યું છે કે ક્રાઇમ કર્યો છે, એ અંતર્ગત પૂરતા પુરાવા મળતા એ 6 લોકોની હાલમાં અટકાયત કરવામાં આવી છે. એ જે 6 લોકોના નામ સામદ સાકિર અબ્દુલ રહીમ, જાડા ઇદ્રીસ, દીપક પંચોલી, ગની મંસૂરી, પિંકેશ અગ્રવાલ અને શબ્બીરભાઈ જણાવાલા છે. આ 6 લોકોને અટક કરી અને હવે એની રિમાન્ડ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે.